સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરની અછત બાદ ખેડૂતો જે તે ખાતર વાપરવા મજબૂર બન્યા છે। મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। ડીએપી એનપીકે ખાતરની અછત છે ત્યારે જિલ્લામાં ગત વર્ષે સૌથી વધુ ડુપ્લિકેટ ખાતર વપરાશની ફરિયાદો ઉઠી હતી। તો ખેડૂતો જે તે ખાતર વાપરવા માટે મજબૂર થયા છે। જે તે કંપનીના ખાતર ખરીદ્યા પછી જમીન બંજર બની જતી હોય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરની અછત બાદ ખેડૂતો જે તે ખાતર વાપરવા મજબૂર બન્યા હોવાના સમાચાર છે। ડીએપી એનપીકે ખાતરની અછત બાદ અન્ય કંપનીઓના ખાતરોની ખરીદી કરી વાવણી કરવા લાગ્યા છે ખેડૂતો। જિલ્લામાં ગત વર્ષે સૌથી વધુ ડુપ્લિકેટ ખાતર વપરાશની ફરિયાદ ઉઠી હતી ત્યારે જે તે કંપનીના ખાતર ખરીદ્યા પછી જમીન બંજર બની જવાની પણ શક્યતાઓ ઊભી થતી હોય છે। તો છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો સતત ખાતરની માંગ કરી રહ્યા છે પરંતુ ખાતરની અછત છે જેના કારણે હવે ખેડૂતો કોઈ પણ કંપનીનું ખાતર વાપરવા માટે મજબૂર થયા છે। ત્યારે ગત વર્ષે પણ સૌથી વધુ ડુપ્લિકેટ ખાતર વપરાશની ફરિયાદો સુરેન્દ્રનગરમાંથી ઉઠી હતી। આ મહત્વના જે સમાચાર મળી રહ્યા છે ખેડૂતો સતત ખાતરની માંગ કરી રહ્યા છે પરંતુ ખાતર ન મળતા હવે ખેડૂતોએ બીજો માર્ગ અપનાવ્યો છે। કોઈ પણ કંપનીનું ખાતર વાપરવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। તો ડુપ્લિકેટ ખાતર વાપરવાથી જમીન પણ બંજર બની જતી હોય છે તેવી ફરિયાદો પણ ઉઠી છે ત્યારે ગત વર્ષે સૌથી વધુ ડુપ્લિકેટ ખાતરનો વપરાશ થયો હતો તેવી પણ ફરિયાદ ઉઠી હતી। ત્યારે સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર। ખેડૂતોને વાવણી માટે ખાતર નથી મળી રહ્યું। રવિ પાકની સિઝન છે તેમ છતાં પણ ખાતરની અછત હોવાના કારણે ખેડૂતો વાવણી નથી કરી શક્યા અને જેના કારણે જ હવે તેઓ કોઈ પણ કંપનીનું ખાતર વાપરવા માટે મજબૂર થયા છે અને આવું ખાતર વાપરવાથી પાકને પણ નુકસાન થતું હોય છે સાથે જમીન પણ બંજર બની જતી હોવાની પણ ફરિયાદો ઉઠતી હોય છે। તો ડીએપી એનપીકે ખાતરની અછત બાદ અન્ય કંપનીઓના ખાતરોની ખરીદી કરી વાવણી કરવા લાગ્યા છે ખેડૂતો હવે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ સતત ખાતરની માંગ કરી રહ્યા છે પરંતુ તેમની માંગ નથી સંતોષવામાં આવી રહી જેના કારણે હવે ખેડૂતો કોઈ પણ કંપનીનું ખાતર વાપરવા માટે મજબૂર થઈ ગયા છે। તો રાજ્યમાં ઘણી બધી જગ્યાએ ખાતરની અછત છે જેના કારણે ખેડૂતો રવિ પાક નથી લઈ શકતા અને તેના કારણે જ ખેડૂતો પરેશાન છે। ડીએપી એનપીકે ખાતર નથી મળી રહ્યું જેના કારણે ખેડૂતો કોઈ પણ કંપનીનું ખાતર વાપરવા માટે મજબૂર જોવા મળી રહ્યા છે। તો ખાતર ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। કોઈ પણ કંપનીનું ખાતર વાપરવા ખેડૂતો મજબૂર બન્યા છે।